મહેસાણાના બહુચરાજીમાં પેસેન્જર ટ્રેન સેવા ફરીથી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા। કોંગ્રેસના જણાવ્યા મુજબ છેલ્લા 9 વર્ષથી પેસેન્જર ટ્રેન સેવા બંધ હોવાથી બહુચરાજી અને આસપાસના 50થી વધુ ગામોને સીધી અસર પહોંચી છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો પેસેન્જર ટ્રેન સેવા શરૂ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાડીઓ લઈ જતી ટ્રેનો રોકવામાં આવશે। કોંગ્રેસ પ્રમુખ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે ધરણા કરવામાં આવે છે। બેન, છેલ્લા 10 વર્ષથી પેસેન્જર ટ્રેન બંધ છે। માલગાડી મારુતિ માટે ચાલુ છે, પણ પેસેન્જર ટ્રેન બંધ છે। અહીંના જે નાના વેપારીઓ રહ્યા ત્યાંથી અમદાવાદથી માલ લઈ અને વેચાણ કરવા માટેની જે વ્યવસ્થા છે ખોરવાઈ જાય છે। યાત્રાળુઓનો ઘસારો ઓછો થાય છે, માટે પેસેન્જર ટ્રેન ચાલુ કરવી ખૂબ જરૂરી છે। ખાસ વાત કરવામાં આવે તો કેટલા વર્ષથી પેસેન્જર માટે ટ્રેન નથી? 10 વર્ષથી પેસેન્જર ટ્રેન બંધ છે। બેન, તો જે પ્રકારની મોટી કંપનીઓ આવેલી છે પ્રોવાઈડ કરવામાં આવે છે માલગાડી, અહીંયા મારુતિ બહુચરાજી રેલવે કોર્પોરેશન લિમિટેડ કંપની નામની અહીં ખામીગ્રામ રેલવેનું કરવામાં આવ્યું છે એવું નક્કી કહી શકાય। ભરતજી, આજે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ધરણાનો કયા મુદ્દાઓને લઈને બેઠા? આજે બહુચરાજી ખાતે જે પ્રોગ્રામ ધરણાનો રાખવામાં આવ્યો છે એ મુસાફર ટ્રેન એટલે કે પેસેન્જર ટ્રેન જે છેલ્લા 9 વર્ષથી બંધ કરવામાં આવી છે એ ટ્રેન ચાલુ કરવાની માંગણી સાથે આજે અહીંયા અમે બધા કાર્યકરો અને વેપારીઓ ધરણા ઉપર બેઠા છીએ। છેલ્લા 9 વર્ષથી આ ટ્રેન બંધ કરવામાં આવી છે। પાટા એની નવી પટરી નખાઈ ગઈ, આજે 3 વર્ષ થઈ ગયા। એના ઉપર મારુતિ સુઝુકી અને કંપનીઓની ગાડીઓ દોડતી થઈ, પણ યાત્રાળુઓ માટે, વેપારીઓ માટે, ગરીબ અને મધ્યમ લોકો માટે આ ટ્રેન શરૂ નથી થઈ। એટલા માટે તેના ટ્રેન નવી શરૂ થાય આ અમે કોઈના વિરોધમાં પ્રોગ્રામ નથી રાખ્યો, કે કારણ કે આ ટ્રેન શરૂ જે થશે એમાં તમામ પાર્ટીના આગેવાનો કે તમામ પાર્ટીના કે જે લોકો બેસવાના છે। અહીંયા શ્રદ્ધાળુઓ જે આવે છે કોઈ પક્ષી હોતા નથી, જે કોઈ પાર્ટીના નથી હોતા, માતાજીના દર્શને આવતા હોય છે। એટલે આ શ્રદ્ધાળુઓ માટે થઈ અને આ ટ્રેન નવી શરૂ થાય એના માટેનો આ પ્રોગ્રામ છે, અને આ તાત્કાલિક ધોરણે આ ટ્રેન શરૂ થાય એના માટે થઈને અમે આજે ધરણા ઉપર બેઠા છીએ।